ઓકે ફાઇન. તો અહીંયા જે આપણે ડિસ્કસ કરવાનું છે એ છે, કારણ કે હમણાં જ આપણે કમ્પ્લીટ કર્યું લાસ્ટ લેક્ચરમાં કે વનસ્પતિ સૃષ્ટિ જે છે એની અંદર વર્ગીકરણ પદ્ધતિ ઘણા બધા પ્રકારે જોવા મળે છે, જેમાં આપણે જોયું કઈ પદ્ધતિ જોયું, પહેલું આપણે જોયું કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, ત્યારબાદ કુદરતી વર્ગીકરણ પદ્ધતિ, જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ, સંખ્યાકીય કોષ વર્ગીકરણ પદ્ધતિ અને રસાયણ વર્ગીકરણ પદ્ધતિ. આવું આપણે જે છે એ લાસ્ટ લેક્ચરની અંદર જોયું. હવે આજના લેક્ચરની અંદર જો આપણે ચેપ્ટર નંબર 3 ને ડિટેલમાં સ્ટડી કરીએ તો પહેલા જ મેં તમને કીધું કે આ ચેપ્ટરની અંદર આપણે કેટલી બાબત સ્ટડી કરવાનો છે, લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિ. તો આજના લેક્ચરની અંદર આપણે જે સ્ટડી કરવાનું છે એ છે લીલ, જેને આલ્ગી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો હવે અહીંયા જે લીલ અથવા તો જે આલ્ગી જે છે એને એના પહેલા તો આપણે પોઈન્ટ જોઈએ, કી પોઈન્ટ કે કઈ કઈ વસ્તુ યાદ રાખવાનું છે. પહેલી વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે લીલ જે છે એ મોસ્ટલી કેવા વસવાટમાં તમને જોવા મળે છે. કઈ વસ્તુ તમારે જોવાનું છે, કેવા વસવાટની અંદર તમને લીલ જે છે એ જોવા મળે છે. બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે વસવાટ સિવાય કે જો આપણે કોઈ લીલ કોઈ સજીવ આપણે જોઈએ તો આપણને ખબર પડશે કે એ લીલમાં સમાવેશ કરવો કે નહીં. એ કેના આધારે હું કહી શકું કે જો મને એનું સ્વરૂપ ખબર હોય તો હું કહી શકું. સીધી વસ્તુ છે કે જ્યારે મને કોઈ પણ સજીવ જે છે એના વિશેની સંપૂર્ણ માહિતી હશે તો મને ખબર પડશે કે આને જે છે એ લીલમાં મૂકવું કે નહીં. તો શું જોશું આપણે, એક તો આપણે જોશું એનું સ્વરૂપ, મતલબ કેવા પ્રકારની એની રચના છે કે જેના આધારે આપણે એને લીલ નામ આપીએ છીએ. બરાબર. નેક્સ્ટ આપણે જે જોવાનું છે સ્વરૂપ પછી એ છે પ્રજનન, કે લીલની અંદર ત્યાં પ્રજનનની પ્રક્રિયા કેવા પ્રકારે થાય છે એ વિશે આપણે માહિતી છે એ મેળવવાની છે. અને આ વસ્તુ કમ્પ્લીટ કર્યા પછી, પ્રજનન વસ્તુ કમ્પ્લીટ કર્યા પછી નેક્સ્ટ પોઈન્ટ આપણે જે જોવાનું છે એ છે લીલનું મહત્વ. લીલનું મહત્વ અને લીલનું મહત્વ કમ્પ્લીટ કર્યા બાદ જે આપણે સ્ટડી કરવાનું છે એ છે લીલનું વર્ગીકરણ. કઈ વસ્તુ આપણે કરવાનું છે, લીલનું વર્ગીકરણ. આવી માહિતી આપણે કંઈક લીલ વિશે જે છે એ મેળવવાની છે. તો વન બાય વન આપણે જો સમજવાની ટ્રાય કરીએ તો પહેલું આપેલું છે એ છે વસવાટ. તો વસવાટનો મતલબ શું છે, જે તે સજીવ જે વસવાટ મતલબ જે તે જગ્યાએ રહે છે ને એને આપણે શું કહીએ છીએ, વસવાટ કહીએ છીએ. તો મોસ્ટલી જે લીલ જે છે આપણને ખબર છે કે લીલ જે છે એ બંને જગ્યાએ આપણને જોવા મળે છે. બરાબર. એક તો એનો વસવાટ જે છે એ આપણને જલજ પણ જોવા મળે છે. જલજનો મતલબ શું છે કે પાણીમાં પણ આપણને જોવા મળે છે, અને પ્લસ આપણને ઘણા બધા સ્થળ જ એવા વિસ્તાર છે, સ્થળનો મતલબ શું છે, જમીન ઉપર પણ આપણને જોવા મળે છે. તો હવે ક્વેશ્ચન એવો થાય કે જલજ એટલે, તો સાંભળજો, જલજનો મતલબ છે પાણીમાં રહેવું, કે આઈધર એ પોતે કોની અંદર રહેતા હશે, કાં તો એ મીઠા પાણીમાં રહેતા હશે, અધરવાઇઝ દરિયાઈ પાણીમાં આપણને જોવા મળે છે. એટલે મીઠા અને ખારા એમ બંને પાણીમાં આપણને લીલનો વસવાટ જે છે એ જોવા મળે છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ થિંગ કે ચલો સ્થળજમાં કઈ રીતે, તો આપણને ખ્યાલ છે કે ફોર એક્ઝામ્પલ કે અત્યારે વરસાદની સિઝન છે, બરોબર, તો ઘણી બધી જગ્યાએ જે લાકડું છે ને, લાકડું મતલબ જે વૃક્ષની ઉપરનું જે છાલ જે છે ને એને તમને ગ્રીનરી પાર્ટ તમને જોવા મળે છે. બરોબર. એટલે તમને એ જે આખી જે રચના જોવા મળે છે ને ઘણી બધી જગ્યાએ તમને આપણને એ લીલ સજીવ આપણને જોવા મળે. તો શું યાદ રાખવાનું છે કે સ્થળજ વિસ્તારમાં એનો મતલબ છે ડાયરેક્ટલી જમીન ઉપર ના. તો યાદ રાખજો કે ઘણી બધી વિસ્તાર એવા છે કે જેમાં ભેજવાળા વિસ્તાર છે, એમાં તમને શું જોવા મળશે, તો કે લીલ જે છે એ જોવા મળે. એટલે ભેજવાળા પથ્થરો, ત્યારબાદ ઘણી વખત જે છે એ જમીન અને લાકડા, જમીન અને લાકડા એમ બંનેની અંદર આપણને ત્યાં જે છે એ શું જોવા મળે છે, તો કે લીલ જે છે એ જોવા મળે છે. બીજી વસ્તુ, હવે અહીંયા
જો એ પોતે ભેજવાળા પથ્થરો જમીન અને લાકડા ઉપર જો આપણને જોવા મળતું હોય તો એનો મતલબ ત્યાં તમારે કઈ વસ્તુ યાદ રાખવાની છે કે આના સિવાયના ઘણી બધી એવી જગ્યા છે. ફોર એક્ઝામ્પલ કે આપણે ચેપ્ટર નંબર 1 માં જ આપણે જોયું કે લીલ એ પોતે કોની જોડે રહે છે તો કે ફૂગ સાથે રહે છે. લીલ આપણને કોની સાથે જોવા મળે છે તો કે ફૂગ સાથે રહેતી જોવા મળે છે. એટલા માટે લીલ અને ફૂગ, બરાબર, લીલ અને ફૂગ એને આપણે શું કહીએ છીએ? સહવાસ અથવા તો સહજીવન ગુજારે છે એવું આપણે કહી શકીએ. અને ઘણી બધી લીલ એવી છે કે પોતે કોની સાથે તો કે પ્રાણીઓ સાથે પણ પોતાનું જીવન છે એ ગુજારે છે. બરાબર, શું યાદ રાખવાનું છે કે ઘણી બધી લીલ એવી છે કે જે ફૂગ સાથે વસવાટ ધરાવે છે અને ઘણી બધી ફૂગ એવી છે કે જે પોતે કોના સાથે તો કે પ્રાણીઓ સાથે પણ વસવાટ છે એ ધરાવે છે. હવે જો અહીંયા એ પ્રાણીઓ સાથે વસવાટ ધરાવતા હોય તો યાદ રાખજો કે આ પ્રાણીઓ સાથે વસવાટ એટલે શું? તો કે પહાડોના રીચ છે ને, પહાડો પર જે રીચ રહેતા હશે ને એના ઉપર ઘણી વખત જે છે એ લીલ પોતાનું જીવન જે છે એ પોતે ગુજારે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાનું છે કોની અંદર? લીલના વસવાટની અંદર. ત્યારબાદ જો આપણે લીલનું સ્વરૂપ જોઈએ, બરાબર, લીલનું જો આપણે સ્વરૂપ જોઈએ તો અહીંયા જુઓ, આ બધા પોઈન્ટ હું અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમને લખું છું. સ્વરૂપ તો તમે લીલને તમે જુઓ તો લીલ તમને કેવા જોવા મળશે? મોસ્ટલી આપણને લીલ જે છે એ આપણને લીલા કલરની જોવા મળશે. તો લીલા કલર શું કામ જોવા મળે છે? કારણ કે એની અંદર ત્યાં હરિત દ્રવ્ય જે છે એની હાજરી જોવા મળે છે. શું જોવા મળે છે? લીલ જે છે એ હરિત દ્રવ્ય ધરાવતું પ્લસ એની અંદર ત્યાં શું જોવા મળે છે? સુકાયક. સુકાયક એટલે શું? તો યાદ રાખજો, જેમ લીલ, જેમ આપણા શરીરની અંદર જેમ શીર્ષ, ધડ, ઉદર એવી રીતે ભાગમાં વિભાજિત થયેલું છે, એમ લીલ જે છે એની શરીર જે દેહ રચના જે છે એને શું કહેવામાં આવે છે? તો કે સુકાયક કહેવામાં આવે છે. બરાબર, દેહ રચના કોની? લીલની દેહ રચના જે છે એને સુકાયક કહેવામાં આવે છે. અને આ જે લીલ જે છે એ પોતે સ્વયંપોષી છે. સ્વયંપોષી એટલા માટે કારણ કે ઓલરેડી એની પાસે હરિત દ્રવ્ય છે જ. તો આપણને ખબર છે કે જે તે વનસ્પતિ જે છે એ હરિત દ્રવ્યની હાજરીમાં પોતાનો ખોરાક પોતાની જાતે જે છે એ બનાવે છે. તો હવે આપણે એનું બહારથી તરફ જોઈએ તો બહારમાં આપણને શું જોવા મળશે? એક તો એનો કદ જોવા મળશે. શું જોવા મળશે? કદ જોવા મળશે. એક તો એનો આકાર જોવા મળશે. તો યાદ રાખજો કે કદ અને આકાર આ બંનેમાં આપણને વૈવિધ્ય જોવા મળશે. વૈવિધ્યનો મતલબ શું છે? જુદાપણું જે છે એ આપણને જોવા મળે છે. હવે ત્યારબાદ તમારે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ પણ યાદ રાખવાની છે કે ઘણી બધી વનસ્પતિ, સ્પેસિફિકલી જો આપણે લીલની વાત કરીએ તો લીલ જે છે એ આપણને કેવી જોવા મળશે? કે જેની અંદર તમને એક કોષ તમને જોવા મળશે. એટલે જો તમને એક કોષીય લીલ નું ઉદાહરણ પૂછે તો યાદ રાખજો કે ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસ નામની એક લીલ છે, બરાબર, ક્લેમિડોમોનાસ નામની એક લીલ છે કે જે કેવું સ્વરૂપ ધરાવે છે? તો કે ફક્ત ને ફક્ત એની અંદર એક જ કોષની હાજરી જોવા મળે છે. ત્યારબાદ ઘણા બધા સજીવો એવા છે, બરાબર, ઘણી બધી લીલ એવી છે કે જે પોતે વસાહતમાં રહે છે. એટલા માટે તમારે છે લખવાનું છે વસાહતી લીલ. એ ક્યારે એકલી નહીં જોવા મળે તમને. આખું તમને એક કમ્પ્લીટ એક વસાહત બનાવેલી હોય ને એવું તમને જોવા મળે છે. એક કોલોની બનાવેલી હોય ને એવું તમને જોવા મળે. એટલે યાદ રાખજો, વસાહતી લીલની અંદર કયા બે એક્ઝામ્પલ યાદ રાખવાના છે? તો એક એક્ઝામ્પલ યાદ રાખવાનું છે, એ છે વોલ્વોક્સ. તો વોલ્વોક્સ નામની એક લીલ છે કે જે પોતે વસાહતમાં રહે છે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ તમારે જે યાદ રાખવાનું છે કે એ કેવી રચના ધરાવે છે? તો કે તંતુમય. તમને નાના તમને શું જોવા મળે? તો કે નાના એક તંતુ જેવી રચના છે તમને જોવા મળે છે. તો એના માટે તમારે બે એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે. એક એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું છે યુલોથ્રિક્સ અને બીજું એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું છે એ છે સ્પાઇરોગાયરા.
ગાયરા ફોર એક્ઝામ્પલ કે તમે જો ક્લેમિડોમોનાસ છે ને એ તમને આવી કંઈક રચના તમને જોવા મળે તો ઓબ્વિયસલી તમને અહીંયા એક જ કોષ તમને જોવા મળે છે બરાબર સેમ વસ્તુ તમને વોલ્વોક્સ છો ને તો વોલ્વોક્સ ની રચના આવી કંઈક છે જોજો આવું એક ગોળાકાર છે વચ્ચે તમને આવી એક કંઈક જાડી જેવી રચના તમને જોવા મળશે આવા પ્રકારની તો તમને એવું લાગશે કે એક વસાહતમાં રહેતું હોય ને આખી એક વસાહત એટલે કે કોલોની બનાવશે એટલા માટે એને વસાહતી લીલ તરીકે ઓળખવામાં આવે છે અને સ્પાઇરોગાયરા તમે જુઓ ને તો ફોર એક્ઝામ્પલ કે આ સ્પાઇરોગાયરા છે તો તમને વચ્ચે આ પ્રકારના કઈક તંતુ જોવા મળે એટલા માટે તમને અહીંયા શું નામ આપેલું છે કે સ્પાઇરોગાયરા જે છે તમને કેવી જોવા મળે છે તો કે તંતુમય અને સેમ થિંગ યુલોથ્રિક્સ રચના પણ તમને આવી જ તમને રચના જોવા મળશે તો તંતુમય માં તમારે જે યાદ રાખવાનું છે એ કઈ વસ્તુ તંતુમયમાં એક યુલોથ્રિક્સ યાદ રાખવાનું છે અને બીજી વસ્તુ તમારે યાદ રાખવાનું છે સ્પાઇરોગાયરા તો સ્વરૂપની અંદર કેવા પ્રકારનું સ્વરૂપ છે એના આધારે અલગ અલગ આપણે લીલના ઉદાહરણ જોયા એક કોષી લીલમાં ક્લેમિડોમોનાસ વસાહતી લીલમાં વોલ્વોક્સ તંતુમયમાં આપણે જોયેલું છે યુલોથ્રિક્સ અને સ્પાઇરોગાયરા કઈ વસ્તુ જોયેલી છે યુલોથ્રિક્સ અને સ્પાઇરોગાયરા ઓકે અને ઘણી બધી લીલ તમને એવી જોવા મળે છે કે જેના તમે સ્વરૂપ તમે જુઓ ને કે જે મોસ્ટલી દરિયાની અંદર આપણને જોવા મળતા હશે જેને આપણે દરિયાઈ ઘાસ કહી શકીએ કારણ કે એનું સ્વરૂપ જ એવું હોય બરાબર એટલા મોટા પ્રમાણમાં આપણને જોવા મળે કે જેથી આપણને એવું લાગે કે આ દરિયાઈ ઘાસ છે એકચ્યુઅલી દરિયાઈ ઘાસ નથી એ શું છે તો કે એક લીલ જે છે એ પ્રકારનું તમને સ્વરૂપ છે એ જોવા મળે છે બરાબર શું કારણ કે દરિયાઈ ઘાસ શું કામ કહેવામાં આવે છે કારણ કે એનો જે વનસ્પતિ દેહ જે છે એ આપણને કેવો જોવા મળશે વિરાટ એટલે સૌથી મોટો આપણને દેહ છે એ જોવા મળે છે જેને આપણે દરિયાઈ ઘાસ તરીકે ઓળખવામાં આવે છે અને આ દરિયાઈ ઘાસને ઇંગ્લિશમાં કેલ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે કેલ્પ એટલે કદાચ તમને દરિયાઈ ઘાસને બદલે કેલ્પ શબ્દ વાપરે તો કન્ફ્યુઝ નહીં થતા કે લીલના ઘણા બધા સ્વરૂપો એવા છે કે જેમાં વનસ્પતિ દેહ એનો વિરાટ એટલે શું વિશાળ મોટો તમને જોવા મળે છે એટલા માટે એને નામ આપેલું છે દરિયાઈ ઘાસ આમ તમે જો તો તમને દરિયાઈ ઘાસ જેવું જ તમને જોવા મળે ઓકે એટલા માટે તમારે એક વસ્તુ જે છે એ યાદ રાખવાનું છે ત્યારબાદ આપણે પોઈન્ટ જોઈએ તો જોવું જોઈએ પહેલું આપણે જોયું વસવાટ પછી આપણે જોયું એનું સ્વરૂપ અને સ્વરૂપ પછી આપણે જે જોવાનું છે એ છે પ્રજનન બરાબર તો આપણને ખબર છે કે પ્રજનન શું છે તો કે પ્રજનન એક જૈવિક પ્રક્રિયા છે કે જેના દ્વારા જે તે સજીવ જે છે એ પોતાના જેવો જ કોઈ સજીવ જે છે એ ઉત્પન્ન કરી શકે છે તો અહીંયા પ્રજનન જે છે એ મુખ્યત્વે 3 પ્રકારના જોવા મળે છે જેમ આપણે ફૂગની અંદર જોયું એવી જ રીતે તમારે લીલમાં પણ યાદ રાખવાનું છે અને એ લીલમાં પહેલો પ્રકાર તમારે યાદ રાખવાનો છે એ છે વાનસ્પતિક પ્રજનન બીજો પ્રકાર તમારે જે યાદ રાખવાનો છે એ છે અલિંગી પ્રજનન અને બીજો પ્રકાર તમારે જે યાદ રાખવાનો છે એ છે લિંગી પ્રજનન તો હવે ક્વેશ્ચન એવો થાય ઓલરેડી આના રિલેટેડ આપણે ડિસ્કસ કરી જ ગયા છીએ તોય છતાં આજે હું તમને ફરી પાછું કહું છું કે વાનસ્પતિક પ્રજનન એટલે શું તો કે વનસ્પતિ દેહનો કોઈ એક ભાગમાંથી જ્યારે નવા સજીવનું નિર્માણ થાય તો એને કહેવામાં આવે છે વાનસ્પતિક પ્રજનન અલિંગી પ્રજનન એટલે શું નામ ઉપરથી જ અલિંગિત એની અંદર કોઈ લિંગી જન્યુઓનું નિર્માણ થતું નથી એટલે કે એમાં શુક્રકોષ કે અંડકોષ પણ અત્યારે આપણે વનસ્પતિની વાત કર્યા છે એટલા માટે આપણે શુક્રકોષ અને અંડકોષની વાત મતલબ શબ્દ નહીં વાપરીએ આપણે શું કરશું કે એની અંદર ત્યાં નરજન્યુ કોષ કે માદાજન્યુ કોષનો સમાવેશ થતો નથી બરાબર તો એ પ્રકારની જે પદ્ધતિ જે છે એને શું કહેવામાં આવે છે અલિંગી અને લિંગી નામ ઉપરથી જ કે એની અંદર નરજન્યુ કોષ અને માદાજન્યુ કોષ આ બંને વસ્તુ આપણને જોવા મળે છે એટલા માટે એને લિંગી પ્રજનન કહેવામાં આવે છે તો હવે બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે વાનસ્પતિક પ્રજનન જે છે વાનસ્પતિક પ્રજનન તો આ વાનસ્પતિક પ્રજનનની અંદર કઈ રીતે તમને જોવા મળશે તો યાદ રાખજો એની અંદર અવખંડનની પ્રક્રિયા જોવા મળશે અવખંડન પણ મેં તમને સમજાવેલું છે
અવખંડન એટલે શું? તો કે શરીરનો કોઈ એક ટુકડો જ્યારે વિભાજિત થાય છે ત્યારે એ ટુકડામાંથી નવા સજીવનું જ્યારે નિર્માણ થાય અથવા તો જે તૂટેલો ભાગ જે છે એમાંથી જો કોઈ એ તૂટેલો ભાગનું નિર્માણ થાય, બરાબર, તો એને કહેવામાં આવે છે અવખંડનની પ્રક્રિયા. ફરી રિપીટ કરું છું, અવખંડન એટલે શું? કે શરીરનો કોઈ એક ભાગ, ફોર એક્ઝામ્પલ કે આ એક સુકાયકની રચના છે, સમજી લો કે આ લીલનો શરીરનો એક દેહ છે, સમજી લો કે આ ભાગ જે છે એ શરીરથી અલગ પડી ગયેલો છે, એક ટુકડો થયેલો છે. બે પોસિબિલિટી છે, કાં તો આ ટુકડો જે છે એ નવા દેહનું નિર્માણ કરશે, અથવા તો આ જે તૂટેલો ભાગ જે છે એની જગ્યાએ નવો ભાગ જે છે એનું સર્જન થશે. બરાબર, તો આ પ્રકારની જે રચના જે છે એને શું કહેવામાં આવે છે? અવખંડન કહેવામાં આવે છે. ચલો આગળ જોઈએ કે અલિંગી પ્રજનન જે છે, અલિંગી પ્રજનન એની અંદર કોના દ્વારા? તો કે બીજાણુઓ દ્વારા પ્રજનનની પ્રક્રિયા થાય છે. જેમ આપણે ફૂગમાં પણ જોયું હતું, સેમ વસ્તુ અહીંયા એ વસ્તુ રિપીટ થઈ છે. બરાબર, તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે અહીંયા ચલ મતલબ બીજાણુઓનું જે નિર્માણ થાય છે, તો એ બીજાણુ કેવા નિર્માણ થશે? તો કે અલિંગી બીજાણુઓ. સેમ વસ્તુ લિંગી બીજાણુઓમાં પણ શું તમને જોવા મળશે? તો કે ત્યાં પણ આપણને બીજાણુઓનું જ નિર્માણ થશે, પણ કેવા બીજાણુ? તો કે લિંગી બીજાણુઓનું નિર્માણ થાય છે. તો જોઈએ પ્રકાર જોઈએ આપણે એની અંદર અલિંગી પ્રજનનની અંદર ત્યાં આપણને કેવા પ્રકારના બીજાણુ જોવા મળશે? તો યાદ રાખજો કે ત્યાં આપણને બે પ્રકારના બીજાણુ જોવા મળે છે. એક જોવા મળે છે ચલિત અને બીજા જે બીજાણુ જોવા મળે છે એ છે અચલિત બીજાણુ. નામ ઉપરથી જ કે ત્યાં આપણને શું જોવા મળે છે? ચલિત અને અચલિત. નામ ઉપરથી જ કે જે બીજાણુઓ ચલાયમાન હોય, મતલબ ચાલી શકે તેવા હોય. ચાલી શકે નો મતલબ શું છે? ક્યારે ચાલી શકે? કે જો એની અંદર કશાની હાજરી જોવા મળે તો જ, બરાબર, કશાની હાજરી જોવા મળતી હોય તો જ આ જે છે એ પોતે હલન ચલન કરી શકે છે. હવે આ જે ચલિત બીજાણુ જે છે એમાંથી ઇન ફ્યુચર જેવું એનું અંકુરણ થશે તો એમાંથી બીજા છોડનું નિર્માણ થતું જે છે એ જોવા મળે છે. અને અચલિત બીજાણુનો મતલબ શું છે? અચલિત બીજાણુનો મતલબ શું છે? તો યાદ રાખજો કે એની જે રચના જે છે તમને કેવી જોવા મળે છે? અચલિત જોવા મળે છે. શું જોવા મળે છે? અચલિત એટલે કે ત્યાં કશાની આપણને ગેરહાજરી જોવા મળે છે. બરાબર, તો સેમ વસ્તુ જે આ અચલિત બીજાણુઓ બંને ભેગા થઈ અને શું કરશે? સોરી, બીજાણુ જે છે એમાંથી ઇનફ્યુચર કોનું નિર્માણ થાય? અંકુરિત થઈ અને નવા છોડનું ત્યાં નિર્માણ થતું જે છે એ જોવા મળે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે. બીજી વસ્તુ સાઈડમાં તમને હું કહું છું કે બીજાણુ જે છે એના બે પ્રકાર છે. બીજાણુ છે એના કેવા પ્રકાર છે? બે પ્રકાર છે. એક જે છે જેને કહેવામાં આવે છે સમજન્યુક બીજાણી, આ પણ આપણે ફૂગમાં આપણે ડિટેલમાં સ્ટડી કરી ગયા. અને બીજો જે પ્રકાર જે છે જેને કહેવામાં આવે છે વિષમજન્યુક. બરાબર છે, લખવાનું છે સમજન્યુક નો મતલબ શું છે? કે જ્યારે કોઈ સજીવ મતલબ કોઈ પણ જ્યારે લીલને આપણે જોઈએ છીએ, બરાબર, તો એની અંદર આપણને શું જોવા મળશે? જો એક સરખા કદમાં પણ સરખા હશે, એનો આકાર પણ આપણને સરખો જોવા મળશે, અને પ્લસ એની રચના એટલે ઇન શોર્ટ બાહ્યકાર રીતે જો આપણે જોઈએ, બાહ્યકાર દ્રષ્ટિએ તો આપણને કેવા જોવા મળશે? તો કે એક સરખા, જેમાં આપણે એવું ક્લિયરલી નહીં કહી શકીએ કે આ જે છે એ નરજન્યુ છે કે માદાજન્યુ છે. બરાબર, અથવા તો નરજન્યુ કોષ છે કે માદાજન્યુ કોષ છે. તો એવા પ્રકારના જન્યુ જે છે એને કહેવામાં આવે છે એને કહેવામાં આવે છે સમજન્ય પ્રકારના સજીવ બીજાણુ. અને વિષમજન્યુનો મતલબ શું છે? કે ત્યાં આપણે બાહ્યકાર દ્રષ્ટિએ ત્યાં આપણને શું જોવા મળશે?
તો કે બાહ્યકાર દ્રષ્ટિએ આપણને ત્યાં જુદાપણું જોવા મળે છે. શું જોવા મળે છે? જુદાપણું જે છે એ જોવા મળે. તો અહીંયા કઈ વસ્તુ લખવાનું છે? જો સરખા પ્રકારના જન્યુઓ જોડાય, જેમાં કદ પણ સરખી હોય, જાતિ પણ સરખી હોય, બરાબર, તો એને શું કહેવામાં આવે છે? સમજન્યુક. અને વિષમજન્યુક કોને કહેવામાં આવે છે? તો કે બાહ્યકાર દ્રષ્ટિએ એ કેવા હશે? તો કે જુદા, એટલે કદ પણ અલગ હશે અને એનો આકાર પણ અલગ છે એવું કહી શકે. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ આપીને સમજાવું તો ફોર એક્ઝામ્પલ કે અહીંયા જે છે એ બે પ્રકારના આવા મેં જન્યુઓ ડ્રો કરેલા છે. જોવો જોઈએ, કદ અને રચનાની દ્રષ્ટિએ બંને મેં સરખા ડ્રો કરેલા છે. તો આવા પ્રકારના જે જન્યુ જે છે એને શું કહેવામાં આવે છે? સમજન્યુક કહેવામાં આવે છે. અને આ પ્રકારની રચના જે છે એ મોસ્ટલી તમને કોની અંદર જોવા મળશે? તો કે ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસ નામની એક લીલ છે જેની અંદર તમને સમજન્યુક પ્રકારની રચના છે એ જોવા મળે છે. ચલો એની સામે બીજી રચના તમને ડ્રો કરું છું. ફોર એક્ઝામ્પલ કે આ અંડકોષ છે અને આ જે છે એ નરજન્યુ છે. તો તમે જોઈને તમને કહી શકો કે કદની દ્રષ્ટિએ બંને વસ્તુ અલગ કેવું છે? અલગ અલગ જોવા મળે છે. સાઈઝ પણ અલગ છે, આકાર પણ અલગ છે. ઇન શોર્ટ કે બાહ્યકાર દ્રષ્ટિએ જો એને અલગ અલગ હોય તો એને શું કહેવામાં આવે છે? તો કે એને કહેવામાં આવે છે વિષમજન્યુ પ્રકારના અથવા તો અસમજન્યુ પ્રકારનું બીજાણુ જે છે એ કહેવામાં આવે છે. અને આ વિષમજન્યુ છે એની અંદર યાદ રાખજો, આ બંને પૈકી એક જન્યુ જે છે એ પ્રમાણમાં આપણને મોટું જોવા મળશે અને અચલિત જોવા મળશે. કેવું જોવા મળશે? મોટું અને અચલિત. અને બીજો જન્યુ જે છે એ પ્રમાણમાં નાનું અને ચલિત જોવા મળશે. શું કામ? કારણ કે આને આપણે નામ આપ્યું અંડકોષ, આને આપણે નામ આપ્યું નરજન્યુ. અને બીજી વસ્તુ જોઈને જ આપણને ખબર પડશે કે અહીંયા બે કસાની હાજરી જોવા મળે. શું જોવા મળે છે? બે કસાની હાજરી જોવા મળે છે, જેના આધારે આપણે કહી શકીએ કે એક જન્યુ છે એ નાનું અને ચલિત છે, જ્યારે બીજું જન્યુ છે પ્રમાણમાં મોટું અને અચલિત આપણને જોવા મળે છે. તો આ પ્રકારનો જે જન્યુ જે છે એને આપણે વિષમજન્યુકને અંડજન્યુક પણ કહી શકીએ. બરાબર, તો યાદ રાખજો કે સમજન્યુક અને વિષમજન્યુક તો યાદ રાખવાનું જ છે. સાથે સાથે તમારે જે લિંગી બીજાણુ જે છે એ અંડજન્યુક દ્વારા પણ થાય છે, જેની અંદર તમારે ઉદાહરણ યાદ રાખવાનું છે. એક ઉદાહરણ તમારે યાદ રાખવાનું છે વોલ્વોક્સ, અને બીજું એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું છે ફ્યુકસ. તો અહીંયા આપણે પ્રજનન જે છે એ કમ્પ્લીટ કરીએ છીએ. જોજો અહીંયા વસવાટ, સ્વરૂપ, પ્રજનન. વસવાટ, સ્વરૂપ અને પ્રજનન આ કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે લીલનું મહત્વ અને લીલનું વર્ગીકરણ શું છે એના વિશેની આપણે માહિતી છે